નમસ્કાર, સિદ્ધુ ને સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગુજરાતમાં પહેલીવાર એવું થયું છે કે હવે અસામાજિક તત્વોમાં પોલીસનો ખરા અર્થમાં ડર જોવા મળી રહ્યો છે। હવે અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો થરથર કાપી રહ્યા છે, કારણ કે છેલ્લા 3 દિવસથી અસામાજિક તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। હકીકતમાં સૌ કોઈ જાણો છો કે અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં જે રીતે અસામાજિક તત્વોનો આતંક આવ્યો હતો, જે રીતે યુપી અને બિહારમાં મારામારી, ગુંડાગીરી થતી હોય છે, એવી જ ગુંડાગીરી આપણને ગુજરાતના અમદાવાદમાં જોવા મળી હતી। અને તેનાથી જાણે કે પોલીસને સીધો પડકાર મળ્યો હતો અને તે બાદ જ મીડિયામાં જ્યારે સમાચાર અહેવાલ થયા, પોલીસની કામગીરી સામે, પોલીસની શાખ પર જ્યારે સવાલ ઉઠ્યો, ત્યારે જઈને ગૃહ મંત્રાલય એલર્ટ થયું। ડીજીપીએ 100 કલાકનો એક રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું કે 100 કલાક તમને આપું છું, એક લિસ્ટ તૈયાર કરો। અને એ લિસ્ટ આપણે જોયું હતું કે 7000 કરતા પણ વધારે અસામાજિક તત્વોનું એક લિસ્ટ તૈયાર થયું અને પછી વીણી વીણીને હવે તેમની સામે કાર્યવાહી થઈ રહી છે। જે પણ લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો છે, જે આવારા ગુંડા તત્વો છે, તેમના ગેરકાયદેસર બાંધકામ હવે જમીનદોસ્ત થઈ રહ્યા છે। આજે સતત ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પણ જોરદાર કાર્યવાહી ગુજરાતભરમાં જોવા મળી અને અમદાવાદમાં તો કુખ્યાત મોહમ્મદ કુરેશીના ઘરે પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તેણે જે ગેરકાયદેસર ઇસ્માઇલ પેલેસ તૈયાર કર્યો હતો, ત્યાં આજે બુલડોઝર ફરી વળ્યું હતું। ઇસ્માઇલ પેલેસ હવે જમીનદોસ્ત થઈ ચૂક્યો છે। મોહમ્મદ કુરેશી કે જે રીઢો ગુનેગાર છે, તેની સામે અનેક ગુના દાખલ થયેલા છે। એ વિસ્તાર મુશીરની હવેલી તરીકે ઓળખાતો હતો, જો કે હવેલી હવે શૂન્ય થઈ ગઈ છે। હવે આ હવેલી ધરાશાયી થઈ ચૂકી છે, કારણ કે આ ગેરકાયદેસર મિલકત હતી। હવે સીધો સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે પોલીસ તરફથી, મનપા તરફથી, કે જો તમે કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, જો તમે લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો, જો લોકોમાં ધાક ધમકી આપીને તમે તેમને પરેશાન કરો છો, તો તમારી આવી હાલત થઈ શકે છે। સવાલ આમ તો બીજા ઘણા બધા છે કે અત્યાર સુધી આ હવેલી કેમ અહીંયા ઊભી હતી, પરંતુ ચલો ભૂતકાળનું ભૂલી જઈએ, પરંતુ હવે જઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, તે હવે આવકારદાયક છે। મનપાની કાર્યવાહી પણ આવકારદાયક છે। એટલે કે જે લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો છે, તે લોકો હવે ડરના મારે રહેશે, કારણ કે એમને ખબર પડી ગઈ છે કે જો અમે કંઈ ખોટું કર્યું, જો કાયદો હાથમાં લીધો, તો અમારા હાલ પણ આવા થઈ શકે છે। ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં આવી સ્થિતિ છે। પરંતુ અમદાવાદના તમે આ દ્રશ્યો જુઓ, જે આલિશાન જે મહેલ તૈયાર કર્યો હતો, ગેરકાયદેસર રીતે આ મહેલ તૈયાર કરવામાં આવ્યો હતો, તેને હવે તોડી પાડવામાં આવ્યો છે। આખો મહેલ હવે શૂન્ય થઈ ગયો છે, ગાયબ થઈ ગયો છે, કારણ કે અહીંયા પહોંચ્યું હતું દાદાનું બુલડોઝર। અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકત પર કાર્યવાહી થઈ। અંદાજે 4 વીઘામાં આ આલિશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો હતો। અહીંયા સ્વિમિંગ પુલ, બાળકો માટે રમતગમતના સાધનો, તમામ પ્રકારની સુખ સુવિધા અહીંયા રાખવામાં આવી હતી। જો કે એ મિલકત ગેરકાયદેસર હતી અને અપ્રમાણિક કમાણીથી આ મહેલ તૈયાર થયો હતો, જેને હવે તોડી પાડવામાં આવ્યો છે। બંગલાની જગ્યા માલિકીની પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ થયું હતું। મુશીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગુસ્સી ટોક સહિતના ગુના નોંધાયેલા છે। ફતીવાડી વિસ્તારમાં અન્ય ગેરકાયદે મિલકત પણ તોડી પડાશે। સરખેજ, વેજલપુર, વાસણા, હેલિસ બ્રિજ, આનંદનગરના જે ગુનેગારો છે, તેમની યાદી પણ તૈયાર થઈ છે અને તમામ વિસ્તારોમાં 150 જેટલા અસામાજિક તત્વોની એક યાદી તૈયાર થઈ છે। મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુવાપુરા વેજલપુર એરિયામાં, એમની એક મોટી પ્રોપર્ટી अपने તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, ઇસ્માઇલ પેલેસ નામની। એ ગેરકાયદેસર છે, એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એએમસીની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। સીપી સાહેબની સખ્ત સૂચના છે, જો પણ એએમસી કોઓપરેશન માંગે છે, આપણે બંદોબસ્ત માંગે છે, એ આપણે આપવાનું રહેશે। અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપણે પોલીસ દ્વારા માંગવામાં આવે છે, તો આપણે ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે। મુશીર એક મોટો ગુનેગાર છે, એમને મુશીર ડોન કરીને અહીંયા ઓળખ છે અને એમને ઉપર 9 જેટલા ગુના છે, જેમાં શરીર સંબંધી અને એક મર્ડર જેવો ગંભીર ગુના પણ છે, દાખલ છે। વધુ કાર્યવાહી ચાલુ છે। એમને માણસ અને બીજું એમનું પ્રોપર્ટી અને બીજા જો પણ ડોન છે જુવાપુરામાં, એમની પણ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવાનું કામગીરી ચાલુ છે। કોઈ પણ પ્રોપર્ટીને આપણે પોલીસ દ્વારા કોઈ પણ રહેમ નજર એમને રાખવાનું રહેશે નથી। કોર્પોરેશન દ્વારા ખાસ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ખાસ અસામાજિક તત્વો જે હોય છે તેના પર છેલ્લા કેટલાક દિવસથી તવાઈ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને એએમસી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેને લઈને અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો, તે ખાસ જુવાપુરા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં મોહમ્મદ
મુસીર કુરેશીની ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે. ખાસ મોહમ્મદ મુસીર પર જુગાર આર્મ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વેજલપુર વિસ્તારમાં ખંડણી જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતના ગુનાઓ તે આચરતો હતો અને ખાસ મુસીરની હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદેસર મિલકત પર અત્યારે હાલ બુલડોઝર ફરી વળ્યું છે. ખાસ વાત કરવામાં તો અંદાજે 4 વીઘામાં બનાવ્યો હતો આલિશાન બંગલો, સ્વિમિંગ પુલ, બાળકો અને રમતના સાધનો સહિતની સુવિધાઓ હતી. ઇસ્માઇલ પેલેસના નામથી અપનાવ્યો છે બંગલો અને બંગલાની જગ્યા માલિકીની પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું ને અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે હાલ એએમસી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ક્રમે જે રીતે અસામાજિક તત્વો પર જે તવાઈ હાથ ધરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. કેમેરાપર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. આ તરફ સુરતમાં પણ એસએમસી દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. લિંબાયત પોલીસ અને એસએમસી દ્વારા સંયુક્ત ડિમોલિશન કરવામાં આવ્યું. માથાભારે ઇસમ છે વસીમપાલ શેખ, ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. છેલ્લા 72 કલાકથી સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ રહી છે. આજે વસીમને ત્યાં પોલીસની ટીમ પહોંચી હતી, પાલિકાની ટીમ પહોંચી હતી અને ગેરકાયદેસર બાંધેલા ક્રિકેટ બોક્સ પણ હટાવી દેવાયા. ઇસમ વસીમ શેખ સામે 28 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. મારામારી, દુષ્કર્મ, હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુના તેની સામે નોંધાયેલા છે. આજે લિંબાયત પોલીસની ટીમ અહીંયા પહોંચી હતી. 100 કરતા વધારે પોલીસ જવાનો પહોંચ્યા હતા અને ત્યાંના આ ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. ન માત્ર આ લિંબાયત વિસ્તાર પરંતુ આખા સુરતમાં જ્યાં પણ આવા અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બાંધકામ ઊભા કર્યા છે તે હવે જમીનદોસ્ત થઈ રહ્યા છે અને માથાભારે ઇસમ વસીમ જેનું નામ છે, જેની સામે 28 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે, તેના ગેરકાયદેસર બાંધકામ પણ આજે દૂર થઈ ગયા. આજરોજ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરિયસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે. લગભગ 25 જેટલા ગુનાઓ છે. એમાં એ પાસા પણ જઈ આવ્યો છે. આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું. એ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો ટાઈપ બનાવી દીધો હતો. આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટોરિયસ પ્રવૃત્તિ, ઇલીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો. અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો, માંડવાળી કરાવતો. એટલે આ વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી. એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર એની ઇલીગલ સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપરથી પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો. વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા. એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી, કશું જ નહીં હતું, બસ ઇલીગલી અહીંયા બધું એનું કામકાજ ચાલતું હતું. આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. તો જે પણ અસામાજિક તત્વો પોતાના વિસ્તારમાં પ્રભાવ પાડવા માંગે છે, લોકોને ડરાવવા ધમકાવવા માંગે છે, તેની હવે ખેર નથી. એટલા માટે જ રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ ગુજરાત પોલીસ હરકતમાં છે. સુરત જિલ્લાની વાત કરીએ તો વધુ એક બુટલેગર સામે તવાઈ બોલાવવામાં આવી છે. એક મહિલા બુટલેગર છે, તેના ગેરકાયદે દબાણ પર આજે કાર્યવાહી થઈ હતી. કામરેજની વાત કરીએ જ્યાં ભૈરવ કોલોનીમાં શેડ તેમજ દુકાનો તોડી પાડવામાં આવી. બુટલેગરે રસ્તાની બાજુમાં ગેરકાયદે શેડ બનાવ્યો હતો. આખો રસ્તો છે તે બ્લોક કરી નાખ્યો હતો. અહીંયા જિલ્લામાં 66 બુટલેગર સહિત 182 એવા ગુંડા તત્વો છે જેની યાદી તૈયાર થઈ છે અને એક બાદ એક આવા ગુંડા તત્વો, બુટલેગરો તેમની ગેરકાયદેસર મિલકત હોય, ગેરકાયદેસર બાંધકામ હોય, તમામે તમામ હવે હટાવવામાં આવી રહ્યા છે. ન માત્ર સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તમામ મહાનગરોમાં આ પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો તેમજ બુટલેગરોના નામની યાદી જાહેર બનાવવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે. ત્યારબાદ જે સમગ્ર રાજ્યોમાં પોલીસ દ્વારા આવા તત્વો સામે કામગીરી કરવાની જે કાર્યવાહી છે તે ચાલુ કરવામાં આવી રહી છે. ત્યારે દ્રશ્યો જોઈ શકો છો. કામરેજ પોલીસ દ્વારા પણ જે બુટલેગર છે તેમના દ્વારા તાણી દેવામાં આવેલું ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો. જેસીબીના માધ્યમથી જે ગેરકાયદેસર દબાણ છે દૂર કરવામાં આવી રહ્યું છે. કામરેજની ભૈરવ કોલોની ખાતે જે રહેતી મહિલા બુટલેગર છે તેમના દ્વારા જે આ ગેરકાયદેસર દબાણ છે તે કરવામાં આવ્યું હતું. રસ્તાની બાજુમાં જ શેડ તેમજ દુકાન બનાવવામાં આવી હતી. ત્યારે ગેરકાયદેસર દુકાન જે છે તેને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. દ્રશ્યો જોઈ શકો છો. કામરેજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જે પ્રમાણે મહિલા બુટલેગર છે, મહિલા બુટલેગર દ્વારા
ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જે આ ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવ્યું હતું, ત્યારે જે પ્રમાણે આદેશ આપવામાં આવ્યો છે ડીજીપી દ્વારા, તે આદેશની સૂચના મુજબ પોલીસ દ્વારા આજે ગેરકાયદેસર દબાણ છે દૂર કરવામાં આવી રહ્યું છે. હાલ કામરેજ ગ્રામ પંચાયતની ટીમ તેમજ કામરેજ પોલીસની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જેસીબીના માધ્યમથી જે તમામ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો આ બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ તો હટી જ રહ્યા છે, પરંતુ જે બુટલેગરે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી સાથે સાંઠગાંઠ કરી છે એમનો પણ પર્દાફાશ થવો જરૂરી છે. પોલીસ કર્મીઓને પણ આ સિસ્ટમમાંથી હટાવવા જરૂરી છે. પરંતુ જે કાર્યવાહી થઈ રહી છે તેના વિશે વાત કરીએ. સુરતમાં આરીફ કોઠારીના જુગારધામ પર પણ આજે બુલડોઝર ચાલ્યું હતું. સજ્જુ કોઠારીના ભાઈ આરીફ સામે 22 જેટલા ગુના નોંધાયેલા છે. જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના અનેક ગુનાઓ તેની સામે દાખલ થયેલા છે અને હવે સજ્જુને લાજપોર જેલ બહારથી ભગાડવામાં પણ આરીફનો હાથ હતો. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તેના તમામ ગેરકાયદેસર બાંધકામ એક બાદ એક હટી રહ્યા છે. લાજપોર જેલમાંથી તેણે સજ્જુને ભગાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ કેસ પણ તેની સામે છે. સજ્જુ કોઠારીના ભાઈ આરીફ સામે 22 જેટલા ગુના દાખલ છે કે જેને હવે તેની સામે તેના જુગારધામ પર પણ હવે બુલડોઝર ચાલી ચૂક્યું છે. આજે દ્વારકા જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ હતી. દ્વારકામાં તો આમ તો છેલ્લા 3 મહિનાથી આવી કાર્યવાહી થઈ છે. આપણે જોયું હતું એક સાથે 7 ટાપુ ખાલી કરવામાં આવ્યા હતા, આખો વિસ્તાર ખાલી થયો હતો. પરંતુ જે અસામાજિક તત્વો છે તેની સામે પણ કાર્યવાહી થઈ રહી છે. અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઠેકાણા હટાવવામાં આવી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં જે બેઠક મળી હતી, બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું, એક આખું લિસ્ટ તૈયાર થયું હતું. તમામે તમામ અસામાજિક તત્વો, ગુંડા તત્વોનું એક લિસ્ટ તૈયાર થયું અને તેમની ગેરકાયદેસર કમાણીથી તૈયાર થયેલા બાંધકામો, તેમના ગેરકાયદે દબાણો એ પણ હટાવવામાં આવ્યા. ન માત્ર દબાણ હટાવ્યા, પરંતુ જે વીજ કનેક્શન ખોટા લીધેલા છે, વીજ ચોરી કરનારા તત્વો છે, તેમના વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા. એટલે કે વીજ વિભાગના કર્મીઓને પણ સાથે રાખીને અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ. અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે પગલાં લેવાના શરૂ થઈ ચૂક્યા છે. રાજકોટ રેન્જમાં પોલીસે અંદાજે 2270 ગુનેગારોની એક યાદી તૈયાર કરી છે. ગેરકાયદે ઊભી કરેલી 19 મોટી બિલ્ડિંગોને પણ તોડી પાડવામાં આવી છે. વિચાર કરો, 19 જેટલી મોટી બિલ્ડિંગો હવે ધરાશાયી થઈ ચૂકી છે. સાથે સાથે પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમે પણ વીજ ચોરી મુદ્દે 2.5 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. એટલે કે આ લોકોને બેવડો માર પડી રહ્યો છે. તેમના ગેરકાયદેસર બાંધકામ તો હટી જ રહ્યા છે, વીજ કનેક્શન પણ કપાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં જે વીજ ચોરી કરી તેનો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવેલી છે એમાં તમામ પ્રકારના જે પાસાઓ છે એ આવરી લેવામાં આવેલા છે. લગભગ 2270 જેવા ગુનેગારોને 5 જિલ્લાઓમાં ચિહ્નિત કરવામાં આવેલા છે. એ તમામ ગુનેગારો વિરુદ્ધમાં 360 એંગલ ઉપર જે તમામ પ્રકારની જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. આ 360 એંગલમાં તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર હોય, જીબીના ગેરકાયદેસર કનેક્શન લીધેલા હોય, ગેરકામ બાંધકામ કરેલો હોય, એનો જે જૂનો ગુનાહિત ઇતિહાસ હોય, એ તમામ પ્રકારના મુદ્દાઓ લઈ અને દરેક આરોપીને વિરુદ્ધમાં અત્યારે જે એક્શન લેવા માટેની કામગીરી ચાલુ છે. તમામ આરોપીઓને જુદા જુદા કેટેગરીમાં ચિહ્નિત કરી અને જુદા જુદા પ્રકારના એક્શન લેવાની કામગીરી અત્યારે આખી રેન્જમાં ફૂલ જોશમાં ચાલુ છે. તો ગુજરાત પોલીસ અને કોર્પોરેશન પાલિકાએ તેમણે બતાવ્યું છે કે આખરે જો ઈચ્છા શક્તિ દર્શાવે, જો ખરા અર્થમાં કામગીરી કરે તો પછી કેવું ચિત્ર હોઈ શકે છે. અને આશા રાખીએ કે આવીને આવી કામગીરી આપણા પોલીસના જવાનો, પાલિકાના કર્મીઓ અને સાથે સાથે આપણું વહીવટી તંત્ર કરતું રહે. હવે આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર. આ મુદ્દો જોડાયેલો છે ખેડાથી, જ્યાં ભાજપના 2 નેતાઓ આમને સામને છે. હકીકતમાં એક કાર્યાલયના કબજાને લઈ 2 નેતાઓ આમને સામને છે. જોરદાર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ખેડામાં, માતરમાં, જ્યાં ભાજપ કાર્યાલયની જગ્યાને લઈ મોટો ડખો સર્જાયો છે. બીજેપી કાર્યાલયનો કબજો કોની પાસે હોવો જોઈએ તેને લઈ 2 નેતા આમને સામને છે. ભાજપના જ 2 નેતાઓ હવે આમને સામને આવી ગયા છે, જેમાં પૂર્વ એમએલએ કેસરીસિંહ અને ચંદ્રેશ પટેલ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. કેસરીસિંહનું કહેવું છે કે ચંદ્રેશ પટેલે ખોટા કરાર કરીને આ કાર્યાલય ઝડપી લીધું છે, પડાવી લીધું છે. કેસરીસિંહે કહ્યું કે 2016માં 15 વર્ષ માટે ભાડા કરાર કર્યો હતો. વર્ષ 2022માં એમએલએને આ કાર્યાલય વાપરવા આપ્યું હતું
અમારા કરાર છતાં પણ ચંદ્રેશ પટેલે ખોટા કરાર કરી લીધા અને આ કારણે પડાવી લીધું છે અને કેસરીસિંહે ત્યાં સુધી પણ ધમકી આપી કે હું પોલીસ ફરિયાદ પણ કરી છે। ટેલિફોનિક સંવાદ પણ ગુજરાત ફર્સ્ટે કર્યો તો ચંદ્રેશ પટેલ સાથે તેમણે કહ્યું કે સામેની પાર્ટીએ કહ્યું કેસરીસિંહ ભાડું નથી આપતા, કેસરીસિંહ ભાડું નહોતા આપતા એટલા માટે જ આ કરાર કરવામાં આવ્યા છે। એટલે ચંદ્રેશ પટેલનો પોતાનો પક્ષ છે, કેસરીસિંહનો પોતાનો પક્ષ છે, પરંતુ વાસ્તવિકતા એક એ છે કે બે ભાજપના નેતાઓ આમને સામને છે, જેમાં એક પૂર્વ ધારાસભ્ય છે અને એમનો દાવો એવો છે કે ભાજપનું કાર્યાલય પડાવી લેવામાં આવ્યું છે। આ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, આખરે આ ડખો શા કારણે સર્જાયો છે? શું આમાં કોઈ બીજી રીતે નિશાન તાકવામાં આવી રહ્યું છે કે ખરા અર્થમાં આ કાર્યાલયનો ઝઘડો છે કે અથવા તો બીજો કોઈ ઝઘડો પણ આ બે નેતાઓ વચ્ચે આવી શકે છે? કારણ કે કેસરીસિંહ છેલ્લા 3 દિવસથી એલર્ટ છે, 3 દિવસથી કોઈને કોઈ રીતે આક્ષેપ કરી રહ્યા છે અને આજે તેમણે ચંદ્રેશ પટેલ પર નિશાન સાધ્યું। આપણે વિકાસ એક કહેવત છે કે જળ, જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું। એટલે આમાં જમીન છે એટલે કજિયો થાય ને થાય। એટલે જમીન છે એક તો પૂર્વ ધારાસભ્ય છે ને પાછા જ પાર્ટીના સામેના પક્ષના જે છે ચંદ્રકાંતભાઈ પટેલ છે। હવે 2016માં માનો કે ભાડા કરાર થયો હશે, જે તે વ્યક્તિ તે વખતે હયાત હતા, એમની હાજરીમાં ભાડા કરાર થયો એટલે કેસરીસિંહે તેમના ભાઈના નામે ભાડા કરાર કરાવ્યો હતો। બિલ્ડિંગ બાંધ્યું, બિલ્ડિંગની અંદર કાર્યાલય ચાલુ કર્યું, આ કર્યું તે કર્યું। પછી જે ચૂંટણી ગઈ એ વખતે તે જીત્યા નહીં ને બીજા જે ધારાસભ્ય ચૂંટીને આવે એટલે કે ભાઈ પ્રમુખનું કહેવું હતું કે ભાઈ હવે તમે આમને હેન્ડ ઓવર કરો, કે તમે નથી બેસતા તો અમને ચલાવવા આપો। એટલે ક્યાંક કેસરીસિંહ છે એમણે ભાડું ભરવાનું બંધ કરી દીધું હશે। ત્યારબાદ એ જે કાર્યાલય છે બંધ રહ્યું એટલે કે ત્યાં કોઈ અવર જવર થઈ નહીં, કોઈ આવતું જતું હતું નહીં, એટલે ઘણા મહિનાઓનું ઇલેક્ટ્રિસિટી બિલ બાકી હતું। ઇલેક્ટ્રિસિટી બિલ ના ભરે એટલે કપાણ થયું અને જ્યારે ઇલેક્ટ્રિસિટી બિલ કપાયું ત્યારે પૂછે કે ભાઈ આ કેમ કપાઈ ગયું, આવું કેમ થયું? ત્યારે તો આખો ભાંડો બહાર આવ્યો કે ભાઈ ચંદ્રકાંતભાઈ પટેલે જેમને ચાવી રાખવા માટે આપી હતી એમણે જ જ્યારે રજીસ્ટર કરાવ્યું ફરીથી ત્યારે પોતાનું નામ એડ કરાવી દીધું અને એને લઈને જ આખો વિવાદ સર્જાયો। વિવાદને લઈ પરિસ્થિતિ એ થઈ કે ભાઈ આ જે ઘટના બની એમાં કેસરીસિંહ અને ચંદ્રકાંત પટેલ એ હવે એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે ભાઈ ચંદ્રકાંતભાઈ પટેલનું કહેવું છે કે તમે રજીસ્ટર કરી દો, એવું કહેતા સામે આવીને બેસી જાઓ, મારે કઈ લેવા દેવા નથી, હું તો જાણતો નથી, પાર્ટી કરે તે ખરું, તમારું કાર્યાલય તમે જાણો। પણ આ બાજુ હવે કેસરીસિંહ છે પોતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ છે કરી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટમાં હમણાં લગભગ આપણે ટેલિફોનિક ઇન્ટરવ્યુ બંનેના લીધા, સામ સામે બંને આવી ગયા હતા, પરંતુ કેસરીસિંહ હવે ટસથી મસ્ત થવાના પેલા એમાં લાગતા નથી। એટલે ક્યાંક કશું જૂનું કોકડું અથવા તો જે ગાંઠ એ ઉકેલાઈ નહીં હોય અને એના કારણે કેસરીસિંહ અથવા તો ચંદ્રકાંત એકબીજાનો મોકો ગોતતા હોય ને એ પ્રકારે આ હવે ઘટના સામે આવી છે। એટલે આમ તો ચંદ્રકાંતભાઈએ કહી દીધું છે આપણા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં અંદર કેસરીસિંહને કે ભાઈ તમે સામે આવી જાઓ, બેસી જાઓ, જે હશે આપણે સામે બેસીને જોઈ લેશું। પણ કેસરીસિંહ હવે સોમવારે ફરિયાદ કરવા જાય છે એટલે ફરીથી કહું કે જળ, જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું। એટલે આ જમીનની જ્યાં વાત આવી છે એટલે હવે કોણ પડાવી લે ને કોણનો કરાર, એ આમ તો કરાર થયેલા જ છે, પણ હવે કાગળિયા સામે આવે ને કોણે ગેલમાલ કરી છે જોવાનું રહે। વિકાસ, બિલકુલ આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ। એનો મતલબ કે અહીંયા ભાજપનો જે આંતરિક કકડાટ છે તે ખુલીને સામે આવ્યો છે। ભલે બે ભાજપ નેતા એવું કહી રહ્યા છે કે આમાં કશું ખોટું થયું નથી, પરંતુ આમાં બિલકુલ સાથે સાથે ગુજરાત ફર્સ્ટે જ્યારે તેમને કેટલાક સવાલ પૂછ્યા બંને નેતાઓને, ત્યારે આખરે શું સંવાદ થયો હતો એ પણ સાંભળ્યું। મારા નામે નથી કે પાર્ટીના કાર્યાલયના નામે છે, પાર્ટીના નામે કરેલું છે। હું તો એક નિમિત્ત છું। ચંદ્રેશભાઈ, તમારું નામ છે, પાર્ટી કાર્યાલય કઈ છે? મેં જે રીતે મારા બહેનું મહેશભાઈ ના નામે કર્યું એ રીતે તમે તમારા નામ જોગ કર્યું છે યાર, અને મારા જોડે વાપરવા માટે લીધું છે, તમારા જગ્યાએ શુક્રવાર રજીસ્ટર કરાવવી પડે એ તો કહો તમે। તમે ભાડું નહીં ચૂક્યું હોય એટલે એ લોકોએ કહેવાથી મેં કર્યું છે, મને નતો। પણ તમને ચાવી મેં આપી દીધી, ભાડાનો પ્રશ્ન જ નહીં થતો, તમારે મને મળવું જોઈએ ને। મેં કેસરીસિંહ તમે મેં એમને કેસરીસિંહ મેં તમને કહ્યું કે તમે સામે બેસી જાઓ, બીજી વખત તમે મારી જોડે આવું કર્યું છે। અરે ભાઈ મારા તમે સામે બેસી જાઓ, હું કઈ તમને નાખો, મારે મિલકત તો જોઈતી નહીં ભાઈ, એ તો પાર્ટી કાર્યાલય ચલાવે છે, પાર્ટી એ છે, હું તો ખાલી નિમિત્ત છું, ભાડું ચૂકું છું ત્યાં આગળ।